નમસ્કાર, ફિકર આપની સાથે હું છું જિજ્ઞાસા। તમે બજારમાં જાણીતી બ્રાન્ડના ગોગલ્સ કે પરફ્યુમ લેવા જાઓ તો મોંઘા હોય છે, પણ ઘણા લોકો એની ફર્સ્ટ કોપી લઈ આવતા હોય છે, જે રંગે રૂપે તો ઓરિજિનલ જેવા જ લાગતા હોય છે, પણ સસ્તા અને ટકાઉ નથી હોતા। બરાબર એ જ રીતે હવે પનીરની પણ ફર્સ્ટ કોપી જેવું એનાલોગ પનીર બજારમાં ધૂમ મચાવી રહ્યું છે। મતલબ કે વેપારીઓ કહે છે કે 50% જેટલી રેસ્ટોરન્ટમાં અને લારીઓમાં આવું પનીર મળી રહ્યું છે, જેની સબ્જી ખાધા પછી સીધા જ હાર્ટ એટેકની તૈયારીઓ રાખવી પડે। તમે પણ બહાર જઈને આરામથી પનીરની વાનગીઓ ઝાપડતા હોવ તો એ જાણી લેવું જરૂરી છે કે નફો કરવા માટે અનેક સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ ખૂમચાવાળા પનીરને બદલે પનીર જેવું દેખાતું ચીઝ એનાલોગ પનીર ગ્રાહકોને પ્રેમથી ખવડાવે છે, અને ગ્રાહક બાપડો એનો ફરક જાણતો ન હોવાથી એ ખાય પણ છે, ઉપરથી ઓરિજિનલ પનીરની ડિશના પૈસા ચૂકવે છે। પનીર એ કુદરતી રીતે દૂધને ફાડીને બનાવાતી આઇટમ છે। જો 2 લીટર દૂધ હોય તો એમાંથી બહુ તો 250 ગ્રામ પનીર મળે છે, જ્યારે ચીઝ એનાલોગ બનાવવામાં દૂધના પાવડરમાં વનસ્પતિ ઘીનો ઉપયોગ થાય છે, જે ઓરિજિનલ પનીર કરતાં અડધા કરતાં પણ ઓછી કિંમતે તૈયાર થઈ જાય છે। ચીઝ એનાલોગ દેખાવમાં પનીર જેવું જ હોવાથી પનીરને બદલે એને જ પનીર તરીકે ખપાવી એનો છૂટથી ઉપયોગ થાય છે, અને લોકો સાથે છેતરપિંડી કરવાની સાથે તેમના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે। પનીરમાં મિલ્ક બેઝ ફેટ હોય છે, જ્યારે ચીઝ એનાલોગમાં ઓઇલ બેઝ ફેટ હોય છે, એટલે જ નિષ્ણાંતો કહે છે કે આ પનીર હૃદય માટે ખૂબ જોખમી છે। એનાલોગ પનીર ને પ્યોર પનીરમાં જમીન પાતાળ જેટલો ફરક જે છે એ જોવા મળતો હોય છે। ખાસ કરીને એનાલોગ પનીર છે એ ફોરેન ફેટમાંથી બનાવવામાં આવે છે, અને ફોરેન ફેટ જે છે સામાન્યતા જોવા જઈએ તો ઓરિજિનલ જે પનીર છે, એટલે કે જે પ્યોર પનીર જે છે એ દૂધને ફાડીને પછી બનાવવામાં આવતું હોય છે, જ્યારે એનાલોગ પનીર છે ઇમલ્સિફિકેશન ની પ્રોસિજર દ્વારા ઓઇલ્સમાંથી બનાવવામાં આવતું હોય છે। તો આપણે જ્યારે પનીર જોતા હોય છે તો પનીર આગળ રાખતા હોય તો એમાં મિલ્ક પ્રોટીન્સ અને મિલ્ક ફેટ આ બેની હાજરી છે ઓરિજિનલ પનીરમાં જોવા મળે છે, જ્યારે એનાલોગ પનીરમાં માત્ર ને માત્ર ફેટની હાજરી છે જોવા મળે છે। તો જેના કારણે લાંબા ગાળે તમે જો આનું સેવન કરવામાં આવે તો માત્ર તમારા શરીરમાં તમે ફેટ લઈ રહ્યા છો, અને ફેટને કારણે તમારા લિપિડ પ્રોફાઇલ છે એનું અલ્ટરેશન થઈ શકે છે, ને લાંબા ગાળે તમારી આર્ટરીઝ જે છે બ્લોકેજ થવાના કારણે હૃદયરોગ ઉપરાંત ઘણા પેરિફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ થવાની પણ પૂરેપૂરી શક્યતા છે। તમને થશે કે આ પનીર આટલું જોખમી છે તો પછી તેનો ઉપયોગ કેમ વધારે થાય છે? તો જાણી લો કે આ પનીર પ્રમાણમાં સસ્તું પનીર છે। દૂધમાંથી તૈયાર કરવામાં આવેલું પનીર મોંઘું। અસલી પનીરનો બજાર ભાવ 1 કિલોના 400 રૂપિયા છે, જ્યારે એનાલોગ પનીરનો બજાર ભાવ કિલોના 150 રૂપિયા છે। બંને પનીરમાં જમીન આસમાનનો ફરક છે। સસ્તી ડિશ બનાવવા માટે આ પ્રકારના પનીરનો ઉપયોગ થઈ રહ્યો છે। એનાલોગ પનીર છે ને સાવ આર્ટિફિશિયલ આવે છે, દૂધમાંથી બનતું જ નથી, કેમિકલ પ્રોસેસમાંથી બનાવતા હોય છે એ લોકો। અમુક રેકડીવાળા છે જેને લો કોસ્ટમાં વેચવું પડે એ લોકો વાપરતા હોય છે। પછી સ્ટાન્ડર્ડ રેસ્ટોરન્ટ્સ છે એ બધા બ્રાન્ડેડ જ પનીર વાપરે છે। અત્યારે એનો કેટલો ઉપયોગ રાજકોટમાં કેટલો ઉપયોગ છે? રાજકોટમાં મારા ખ્યાલથી 50% ઉપયોગ એનો હોય છે। જે લોકો બહુ લો કોસ્ટમાં વસ્તુ વેચે એને કમ્પલસરી, કેમ કે 50% કોસ્ટિંગમાં ફરક આવે છે એમાં, એટલે 50% લોકો એ વાપરતા હોય છે। તો સારા રેસ્ટોરન્ટ છે જે પૂરા પૈસા જે તમને સર્વ કરે છે એના લે છે, એને કંઈ જરૂરત હોતી જ નથી એનાલોગ પનીર વાપરવાની। હા, પણ તમારે જો સસ્તું જે ખવડાવે છે, જે કોસ્ટિંગ બેસે જ નહીં, તો એ લોકો એનાલોગ પનીરનો ઉપયોગ કરે છે। ને એનાલોગ પનીર તો એકચ્યુઅલી ઇટ્સ નોટ પનીર, હવે FSSAI અપ્રૂવડ છે, એટલે એનું કંઈ કરી બી ના શકાય, એ વેચી બી શકે રેસ્ટોરન્ટ લીગલી, પણ ઇટ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ, કારણ કે એમાં પામ ઓઇલ છે, મિલ્ક સોલિડ છે પણ બહુ ઓછા છે માત્રામાં, અને પામ ઓઇલનો તો નુકસાન બધાને ખબર જ છે શું થાય છે। પનીર વિશેની આ હકીકત જાણ્યા પછી તમે વધારે સાવચેત થાઓ એ તમારા માટે જ સારું છે, કેમ કે નહીં તો આખરે એ તમારા જ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થશે। રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, TV9। જો તમે પણ બહારનું પનીર ખાતા હોવ તો શક્ય છે કે એનાલોગ પનીર તમારે ખાવામાં આવ્યું હોઈ શકે, તો એ જાણી લો કે કેવી રીતે એ બને છે, એની માન્યતા છે કે નહીં, એનાથી શું ફરક પડે છે અને કેવી રીતે એને ઓળખી શકાય છે।
તો સૌથી પહેલા તો એ જાણી લઈએ કે એનાલોગ પનીર કાયદેસર છે કે નહીં. તો એનો જવાબ છે હા. FSSAIએ ચીઝ એનાલોગને માન્યતા આપી દીધી છે, એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ માન્યતા આપી દીધી છે. સસ્તામાં તૈયાર થઈ જતું હોવાથી અને પનીર જેવો જ તેનો દેખાવ હોવાથી આ માન્યતા આપવામાં આવી છે. ખાસ કરીને વેપારીઓ માટે આર્થિક દ્રષ્ટિએ નફાકારક પુરવાર થાય છે, કેમ કે તે સસ્તું હોય છે, એટલે મોટા પ્રમાણમાં વેપારીઓને ત્યાં ગ્રાહકો આવતા હોય છે અને ખરીદતા હોય છે, એટલે વેપારીઓને પણ લાભ થતો હોય છે. આર્થિક ફાયદાને કારણે અનેક જગ્યાએ પનીરને બદલે એનો ઉપયોગ થતો હોય છે. લોકોને પણ ફાયદો અને વેપારીઓને પણ ફાયદો. આ રીતે અત્યારે આ પનીરનું ચલણ, એનાલોગનું ચલણ ખૂબ વધી રહ્યું છે. એનાલોગ પનીર FSSAIના નિયમ પ્રમાણે કાયદેસર ગણવામાં આવે છે, પરંતુ આ પનીર પેકિંગમાં અને FSSAIનો ઉલ્લેખ હોવો જોઈએ. જ્યારે પણ તમે જો એ એનાલોગ ખરીદવા જાઓ છો તો પછી ત્યારે FSSAIનો ઉલ્લેખ હોવો જરૂરી છે. એનાલોગ પનીર લૂઝમાં વેચી શકાય નહીં, આ પણ એક બાબત સામે આવી છે. જો કોઈ પણ વ્યક્તિ તમને લૂઝમાં એનાલોગ આપવામાં આવે છે તો પછી એ માન્ય ન ગણી શકાય. ત્યારબાદ વાત કરીશું એનાલોગ પનીર કેવી રીતે બનતું હોય છે. સ્વાભાવિક સવાલ છે કે આ પનીર કેવી રીતે બનાવવામાં આવતું હોય છે. તો એનાલોગ પનીર વનસ્પતિ તેલ વગેરેથી બની રહ્યું છે. અનેક તેલ કે જે આ પનીર બનાવવામાં ઉપયોગી થતા હોય છે. ખાસ તો તેને બનાવવામાં ડેરી ઉત્પાદનોનો ઉપયોગ છે એ નથી થતો, એ તેલથી બની રહ્યું છે. કૃત્રિમ રીતે આ પનીર છે એ બનાવવામાં આવતું હોય છે. ડેરી જે ઉત્પાદકો છે તેનો ઉપયોગ બિલકુલ નથી કરવામાં આવતો. આ પનીર એક કૃત્રિમ પનીર છે એ માનવામાં આવે છે. મેં તમને ઓઇલની વાત કરી હતી, તો એ પણ જાણી લઈએ કે કયા કયા ઓઇલથી આ પનીર બનતું હોય છે. સોયાબીન ઓઇલ અને વેજીટેબલ ઓઇલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, અને નટ ઓઇલનો ઉપયોગ કરીને પણ આ પનીર છે એ તૈયાર થતું હોય છે. એટલે આ પનીર તૈયાર કરવાની પ્રોસેસ કંઈક આ રીતની હોય છે. હવે ઘણા લોકોને એ પણ સવાલ થતો હોય છે કે આ જે પનીર છે એ નુકસાન કરે છે કે કેમ? કેમ કે માન્યતા તો મળી ગઈ છે, પરંતુ શું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, નુકસાન કરે છે? તો આ પનીર એક પ્રકારનું કૃત્રિમ પનીર છે, એટલે કે આમાં ફેટ વધારે જોવા મળે છે. આ ફેટથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધે છે, એટલે જે લોકો ડાયટ ફોલો કરતા હોય અથવા તો હેલ્થ કોન્શિયસ હોય એમના માટે આ પનીર બિલકુલ નથી સારું, કેમ કે આ પનીર ફેટથી ભરપૂર હોય છે. ચરબી વધવાને કારણે તમને નળી બ્લોકેજ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. એટલે જો હાર્ટ પેશન્ટ હોય તો એ લોકોને ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ પનીરને અવોઇડ કરવું જોઈએ, ખાવું ન જોઈએ. નળી બ્લોકેજ થતાં હૃદયરોગનું જોખમ વધતું હોય છે, અને આ જોખમ જો વધારવું ન હોય તો એનાલોગ પનીર છે એ ન ખાવું જોઈએ. આ સાથે સાથે ન માત્ર હાર્ટ પ્રોબ્લેમ, પરંતુ જો આંતરડાને પણ નુકસાન થતું હોય તો પણ તમારે સાવચેતી રાખવાની જરૂર છે. આ ફેટ આંતરડાને પણ નુકસાન પહોંચાડતું હોય છે. આ પનીર છે જલ્દીથી ખરાબ થઈ જતું હોય છે. મોટાભાગે એવું બનતું હોય છે કે પનીર લોકો ફ્રીજમાં સ્ટોર કરીને રાખે, પરંતુ એનાલોગ પનીર એવું છે કે જે ફટાફટ ખરાબ થઈ જાય છે, જેના કારણે ફૂડ પોઈઝનિંગ થવાની શક્યતાઓ ખૂબ મોટા પ્રમાણમાં વધી જતી હોય છે. એટલે લાંબા સમય સુધી જો તમારે સ્ટોર કરીને રાખવાનો ઈરાદો હોય અને આવા ઈરાદાથી તમે જો એનાલોગ પનીર કે અથવા તો બીજું કોઈ પનીર ખરીદતા હોય તો પછી તમારે સાવચેતી રાખવાની જરૂર છે. હવે એ પણ સવાલ થવો સ્વાભાવિક છે કે કેવી રીતે આ પનીર નકલી છે એની ખબર પડે. તો દૂધની બનાવેલ પનીરમાં તમે સોય કે બારીક સળી નાખી જુઓ. કોઈ પણ પનીર તમે જ્યારે ખરીદવા જાઓ છો, અત્યારે આપણે એનાલોગની વાત કરી રહ્યા છીએ, ત્યારે તમે જો એનાલોગ ખરીદવા જાઓ છો તો એ જે પનીર છે તેમાં સોય કે પછી બારીક કોઈ સળી છે તમે નાખીને જોશો, એટલે તમને ખ્યાલ આવશે. જ્યારે પણ તમે આ સળીને બહાર કાઢશો તો એમાં પનીર ચોંટેલું નહીં રહે, પરંતુ જો પનીર ચોંટેલું રહે છે તો એનો મતલબ એવો છે કે આ પનીર નકલી છે. જ્યારે ચીઝ એનાલોગમાં સળી ખેંચીને તમે બહાર કાઢશો તો પનીર છે એ ચોંટેલું મળી આવશે. એટલે કે આ રીતે પણ તમે આ પનીરને ઓળખી શકો છો કે આ નકલી છે કે અસલી.